સુરત શહેરમાં અસામાજિક તત્વોના આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે। ત્યારે ભાગા તળાવ જનતા માર્કેટ જેવા ભરચક વિસ્તારમાં ભર બપોરે વેપારી સાથે થયેલી મારામારીની ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી હતી, જેને લઈને સ્થાનિકોમાં પણ ડરનો માહોલ જોવા મળ્યો હતો। સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થવા પામી છે। સુરતમાં ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરનારા પર પોલીસે લાલાંગ કરતા અંડરગ્રાઉન્ડ થયા છે, જોકે બીજી તરફ અસામાજિક તત્વોનો આતંક દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે। ત્યારે ફરી અસામાજિક તત્વોનો આતંક સીસીટીવીમાં કેદ થયો છે। ચોક બજાર ભાગા તળાવ ખાતે આવેલા જનતા માર્કેટમાં આચરવામાં આવેલા અસામાજિક તત્વોનો આતંકની ઘટના હાલ તો કેમેરામાં કેદ થવા પામી છે, જેમાં આક્ષેપ કરાયો હતો કે કમિશન નહીં આપતા અસામાજિક તત્વો દ્વારા મોબાઈલ ફોનના વેપારીને ઢોરમાર મારવામાં આવ્યો હતો। હાલ તો આ મામલે પોલીસે ફરિયાદી લઈ તજવીજ હાથ ધરી પણ જાણવા મળ્યું છે। ત્યારે આપ જોઈ રહ્યા છો આ સીસીટીવીની અંદર કે એકબીજાને લોકો માર મારી રહ્યા છે। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા, G10 ન્યૂઝ।